ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું સાબુદાણાની ખીચડી પનીરવાળી। તો એના હારું આપણે આ સાબુદાણાને સાંજે પલાળી દીધા હતા 1 કપ। તો પલાળીને ને એકદમ આપણે ખાલી ધોઈ નાખી રીતે ધોઈને પાણી નહીં નાખવાનું, એમનો મેને રહેવા દેવાના ભીના, એટલે એકદમ આ રીતના છૂટા થઈ જાય। અને પનીર તો આટલું આપણે પનીર લીધું, તો તમારા હિસાબે તમે પનીર વધારે ઓછું કરી શકો। અને મરચાં તો 2 લાલ મરચાં અને 2 થી 3 લીલા મરચાં આપણે લીધા છે, ને આ બહુ તીખા નથી, મીડિયમ મોરા છે। લીલા ધાણા થોડાક લીધા અને લીમડો વઘાર માટે, અને 1 લીંબુ લીધું, તો અડધું લીંબુ નાખશું આપણે એમાં। અને ખાંડ 1 ચમચી, અને સિંધાડું મીઠું, અને તેલ જોઈએ આપણે। તો પહેલાં તેલ ગરમ મૂકશું આપણે। આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે થોડુંક તેલ નાખશું, આ રીતે ખાલી થોડુંક જ। તો તેલને થોડુંક ગરમ થવા દેવું, એમાં આપણે આ પનીરને શેકવાનું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ રીતે પનીર મૂકી દેવું। એકદમ ગરમ નહીં કરવાનું કે પનીર તરત કાળું થઈ જાય, આ રીતનું થોડું થોડું તેલ। તો પનીર આપણે બધું એમાં નાખી દેવું। થોડીક વાર તેલમાં એને શેકી દે, થોડોક આનો કલર ચેન્જ થાય એવું। તો પનીરને આપણે આ રીતનું શેકી લેવાનું, ફેરવી ફેરવીને એકદમ સરસ થઈ જાય તેલમાં, આનો ટેસ્ટ બહુ હોય। અને કાઢી લેવું હવે આપણે બધું પનીર। બધું પનીર કાઢી લેવું આપણે। મસ્ત લાગે આ પનીર, આમનું મેં ખાઈ તોય મજા આવે ખાવાની। જેને પનીર ભાવતું હોય છે ને બહુ ભાવશે। તો આમાં આપણે બીજું તેલ નાખશું થોડું વઘાર કરવા માટે, આ રીતે અડધા ચમચા જેટલું, નાને ગરમ થવા દેવું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં નાખશું મરચાં, ને લીમડો। તો થોડીક વાર આને તેલમાં ફેરવી લેવું, મરચાં આ રીતે પાકી જાય એ રીતે। પનીરની ઉપર થોડુંક આપણે સિંધાડું મીઠું છાંટી દેવું। મરચાં થોડીક વાર આ રીતે ફેરવી લેવાના। હવે એમાં આપણે નાખી દેવું આ સાબુદાણા પલાળેલા, ગેસ ધીમો રાખવાનો। ને ફેરવી લેવું, સાબુદાણાને પાકવા દેવું થોડીક વાર, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, એકદમ સરસ પાકી જાય કાચ જેવા। મીઠું નાખી દેવું, સિંધાડું, પકાવી લેવું થોડીક વાર। તો આપણે સાબુદાણા એકદમ સરસ પાકી ગયા, સારી રીતે એકદમ કાચ જેવા થઈ ગયા છે। તો ટેસ્ટ કરી લેવાના, તમારે ખાય તો કાચો સ્વાદ ન આવવો જોઈએ એમ। તો આમાં આપણે ખાંડ નાખી દેવું, ને લીલા ધાણા થોડાક। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું આ રીતે।
તો ખાંડ એકદમ આપણી સરસ ઓગળી ગઈ, એકદમ સાબુદાણા સરસ પાકી ગયા. તો ગેસ બંધ કરી દેવું. એમાં આપણે લીંબુ નાખી દેવું. હવે આમાં પનીર નાખી દેવું. થોડાક ચણા નાખી દઉં હજી. નીચે ઉતારી એને સર્વ કરી લેવું આપણે. તો આમાં આપણે લીંબુ રાખશું કે કોઈને ઉપરથી નીચવીને ખાવું હોય તો નાખી શકે એમ. તો તૈયાર છે આપણી સાબુદાણા પનીરની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પનીર સાબુદાણાની ખીચડી.